મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે સૂપ ઓર્ડર કરતા હોય છે। તો ચલો આજે બનાવીએ આપણે ટમેટાના સૂપની રેસીપી। તો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ટામેટાનું સૂપ બનાવવા માટે મેં અહીં 5 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે। આ ટમેટા દેશી છે, તમે રેગ્યુલર પણ લઈ શકો। અને ટમેટાના સૂપમાં થિકનેસ દેવા માટે આપણે અહીં એક નાની સાઇઝનું બટેટું ઝીણું સમારી લીધું છે। ત્યારબાદ એક નાની ઝીણી સમારેલી ડુંગળી, થોડું બીટ એને પણ ઝીણું સમારી લીધું છે અને એક ગાજર એને પણ ઝીણું સમારી લેવાનું છે। હવે આ બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને આપણે બનાવીએ સૂપ। તો સૌપ્રથમ એક કુકર લેશું, જેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ જેવું ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ફૂટે એટલે અહીં મેં 8 થી 10 લસણની કળી ઝીણી સમારી લીધી હતી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખી મરચી। તીખી મરચી ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો। ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન, 1 તમાલપત્ર અને જે આપણે ડુંગળી ઝીણી સમારીને તૈયાર કરી છે એ અહીં ડુંગળીનો ફ્લેવર જસ્ટ ફ્લેવર માટે જ એડ કરવાની છે, એટલે નાની સાઇઝની લેવી। જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે ક્વોન્ટિટી વધારી શકો। હવે ડુંગળી છે એને 1 થી 2 મિનિટ માટે સોતે થઈ જાય એટલે હવે જે બીજા શાકભાજી આપણે લીધા છે એ ઉમેરી દઈશું। તો સૌપ્રથમ ગાજર, થોડું બીટ અને એક નાની સાઇઝનું બટેટું છે એ સૂપને એકદમ સરસ થિકનેસ આપશે। આપણે અહીં કોર્નફ્લોરનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે બટેટાનો ઉપયોગ કરીએ છીએ। હવે જે ટમેટા લીધા હતા એને મોટી સાઇઝમાં મેં કટ કરી લીધા છે, એને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। અને ત્યારબાદ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ કરવાની છે। ત્યારબાદ કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે આપણે ચેક કરીશું। તો કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો સરસ રીતે બધી જ વસ્તુ પ્રેશર કૂક થઈ ગઈ છે। હવે આને આપણે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું અને સૂપનું ટેક્સચર એકદમ સિલ્કી અને સ્મૂધ હોય છે, તો એની માટે થઈ આપણે આ બધી વસ્તુને ગળણીથી ગાળી લેવાની છે, જેનાથી ટેક્સચર એકદમ સ્મૂધ આવે। સૂપ બનાવતી વખતે જે આપણે વેજીટેબલ બાફતા હોઈએ છીએ એને એમનેમ બાફવા કરતાં આપણે જે રીતે વઘાર કરીને ત્યારબાદ બાફીએ તો બધો જ ફ્લેવર છે એ વેજીટેબલ્સમાં આવી જતો હોય છે। અને ઘણા લોકો વઘાર પાછળથી પણ કરતા હોય છે, તો એમ પણ બનાવી શકાય। કુકરમાં થોડું પાણી એડ કરી અને આપણે એ પણ આમાં ઉમેરી દઈશું, કારણ કે આપણે આ સૂપને થોડું ઉકાળવાનું પણ હોય છે। અને હવે આપણી પાસે વેજીટેબલનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આ સૂપ એકદમ ફ્લેવરફુલ બને એની માટે આપણે ગેસ પર ઉકાળતી વખતે થોડા મસાલા કરીશું। તો ગેસ ચાલુ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખવાની છે। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું ધાણાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું। અને અહીં આ સૂપ છે સ્વીટ હોય છે, તો આપણે 3 થી 4 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, જેનાથી સૂપનો કલર છે એકદમ સરસ આવશે। અહીં આપણે ફૂડ કલરનો ઉપયોગ બિલકુલ નથી કરવાના, તો આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ જ કરવાનો છે। હવે આને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 10 થી 15 મિનિટ સુધી ઉકાળવાનું છે। 10 થી 15 મિનિટ ઉકળશે એટલે સૂપની કન્સિસ્ટન્સી આવી જશે। તો તમે જોઈ શકો છો વિધાઉટ કોર્નફ્લોર અને ફૂડ કલર વગર આપણું આ ટોમેટો સૂપ તૈયાર છે। એને હવે ગેસ બંધ કરી અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું। તો અહીં તમે એને ક્રૂટોન સાથે સર્વ કરી શકો, ગાર્લિક બ્રેડ સાથે પણ ઘણા સર્વ કરતા હોય છે, તો એ તમારી ચોઈસ છે। અને આ સૂપ ટેસ્ટી પણ એટલું જ લાગે છે, તો ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।